અમને શાલ ઓઢાડીને હાર પહેરાવો ને તમારી બાનો આદર ન કરતા હો તો અમને ઓઢાડેલી શાલ તમારી ખાપણ છે. તમારી કોઈ કિંમત નથી. જે પોતાની પ્રજામાં સારા સંસ્કાર રેડતા નથી, જે પોતાના મા બાપનો આદર કરતા નથી, નાના ભાઈઓને કોઈ પ્રેમ કરે, લાખો રૂપિયા કબાટની અંદર હાંફતા હોય અને નાનો ભાઈ દેણાની ખાતર ઝાર પી જવાની તૈયારીમાં હોય ત્યારે મંદિરમાં પૈસા દેવાને બદલે પેલા એના દેણું ભરી દેવાય, નહીતર તમે જિંદગી ગુમાવી બેઠા. તેની કોઈ કિંમત નથી. જગતની તમામ સમસ્યા હલ કરવાનો એક જ રસ્તો છે, દેખાવનો માણસ સ્વભાવનો માણસ બની જાય. આઝાદી પછી એક જ લીટીનું જ્ઞાન આપવાની જરૂર હતી આ દેશની પ્રજાને. કાનૂન બાનું ધ્યાન રાખ્યું હોત તો ઘા કરનાર કોઈ પેદા ન થાત. ગાનું ધ્યાન રાખ્યું હોત તો ઇકોનોમિક બેઝમેન્ટ અર્થશાસ્ત્ર આ દેશનું નષ્ટ ન થાત. અને બાનું ધ્યાન રાખ્યું હોત આ દેશનો રામ મરે જ નહીં અને ઓલો કૃષ્ણ મરે જ નહીં, બે જીવતા રહે. આ તો છબીઓમાં ટીંગાડી દીધા, મંદિરમાં આરસના બનાવીને ચોંટી દીધા, ટન ટન કર્યા કર્યું. સાયન્સ બેઝમેન્ટની જરૂર છે. આ દેશની પ્રજા અંધશ્રદ્ધાની અંદર નિર્માલ્યતા પૂર્વક ખૂબી ગઈ છે, ખલાસ થઈ ગઈ. સાધુ સંતોની બ્રાહ્મણોની નૈતિક ફરજ છે બોલ્ડલી ખુલ્લા મેદાનમાં આવીને કહેવું જોઈએ, પણ ઈજડાઓ બેંક બેલેન્સના ખાતર, વિષયોની ભૂખના ખાતર બોલી શકતા નથી. ડેરિંગ પાવર જોઈ કોઈ કાંઈ કરી લે ને બાપુ, કોઈની તાકાત નથી.